દેવકી નહીં તો યશોદા જ ભલે. વિધા તેના મા બાપની એક જ દીકરી, ખૂબ જ વિવેકી અને સંવેદનશીલ સ્વભાવ ધરાવતી. વિધા દેખાવે પણ સુંદર. વિધા વ્યસ્ત થતાં તેના મા બાપે વિધા માટે વર શોધવાનું શરૂ કર્યું. જ્ઞાતિના સારા સારા યુવકના માગા આવતા, પણ વિધાની પસંદગી અનોખી હતી. તેને વરમાં સમજુ, કુટુંબપરાયણ અને સંવેદનશીલ જેવા ગુણો જોઈતા હતા. આખરે એકવાર વિધાએ તેના મા બાપને વાત કરતા સાંભળ્યા. એક વિધુર અને ઉંમરમાં 8 વર્ષ મોટો, એ તો ઠીક, પણ 2 બાળકોનો પિતા, એકની એક દીકરી માટે આવો વિચાર પણ કેમ આવે તમને? આપણી વિધા કયાં હજુ એવડી થઈ ગઈ છે કે આટલું બધું જતું કરવું પડે? સમાજ શું કહે? વિધાના મમ્મી સુમિત્રાબેને પતિ રમેશભાઈને ગુસ્સે થતાં કહ્યું, અરે મારી પૂરી વાત તો સાંભળ. વેદના પિતા અને હું નાનપણના મિત્રો હતા. આજે મારા મિત્રની હયાતી નથી, પણ વેદને હું સારી રીતે જાણું છું. ઘર ખૂબ સારું છે, આપણી દીકરી પણ ખુશ રહે છે. વળી કુટુંબના નામે માત્ર એક બહેન છે, વેદને, એ પણ સાસરે. તું એકવાર મળીને તો જો. વેદને મળવામાં શું વાંધો? સુમિત્રાબેન કશો જ જવાબ આપી શકતા નહોતા. માની આ દુવિધા જોઈ વિધા પોતે બહાર આવી અને કહ્યું, પપ્પા બરાબર કહે છે મમ્મી, એકવાર મળી લઈએ. હું મળવા માંગુ છું. દીકરી આગળ સુમિત્રાબેને કચવાતા મને હા પાડવી દીધી. વેદ તેની બહેન અને બનેવી સાથે વિધાને ઘરે આવ્યો. વેદ અને વિધા મળ્યા. વેદનો સ્વભાવ શાંત, સમજુ અને સંવેદનશીલ જેવો વિધાને જોઈતો હતો. તે વેદની વાતોથી આકર્ષાઈ જ વેદ પણ વિધાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આખરે 30 મિનિટ સુધી બંનેની મીટિંગ ચાલી. ચા નાસ્તાની વિધિ પૂરી થઈ. જય શ્રી કૃષ્ણ કહી બધા છૂટા પડ્યા. વિધાએ મમ્મી પપ્પાને પોતાનો નિર્ણય જણાવતા કહ્યું, મને વેદ ગમે છે, હું તેની સાથે લગ્ન કરવા તૈયાર છું. વિધાએ નીચું જોઈ કહ્યું. સુમિત્રાબેન આ સાંભળી થોડા વિચારમાં પડી ગયા, પણ દીકરીની ઈચ્છા આગળ તેમણે નમતું જોખ્યું. રમેશભાઈએ ખુશ થઈ વેદના બહેનને ફોન જોડ્યો. સામેથી વેદની પણ હા હતી, પણ વેદની ઈચ્છા હતી કે વિધા 2 બાળકોને મળી લે. વિધાને પણ આ બરાબર લાગ્યું. વિધા વેદ અને તેના 2 બાળકોને મળવા તેના ઘરે આવી. વેદએ બાળકોનો પરિચય આપતા કહ્યું, આ કથા 5 વર્ષની અને આ કવન 8 વર્ષનો છે. બંને સ્કૂલે જાય છે. વિધાએ બંને બાળકોને ચોકલેટ આપી તેમની જોડે દોસ્તી કરવાનો પ્રયત્ન કર્યો. કથા તો વિધાના ખોળામાં જઈ બેસી ગઈ, પણ કવન થોડો ખચકાટ અનુભવતો હતો. કંઈ બોલ્યા વગર તે દોડીને રૂમમાં જતો રહ્યો. વેદ અને વિધાએ બાળકો સાથે થોડો સમય વિતાવ્યો. પછી વિધાને તેના ઘરે મૂકી ગયો. 1 મહિના પછી બંને વિવાહ સંબંધથી જોડાયા. રંગે ચંગે લગ્ન પત્યા. વિધાએ વેદના ઘરમાં કુમકુમ પગલાં પાડ્યા. 1 દિવસ, 2 દિવસ, એમ કરતાં અઠવાડિયું થયું, પણ કવન હજુ વિધાને સ્વીકારી શકતો ન હતો. કથા હજુ નાની હતી, તેથી તેને વિધા જોડે ગોઠી ગયું. વિધાએ પણ ધીરજથી કામ લેવાનું નક્કી કર્યું. દિવાળી આવી ગઈ. વિધાએ આખા ઘરને દીવડાથી સજાવ્યું. બાળકોને સુંદર કપડામાં તૈયાર કરી તેમની જોડે રંગોળી કરી. સાંજે વેદ, વિધા અને બંને બાળકો ફટાકડા ફોડવામાં મશગુલ હતા. અચાનક એક રોકેટ ત્રાંસું ફાટ્યું. વિધાએ જોયું, કવન ત્યાં જ ઊભો હતો. તેણે ભાગીને કવનને ખેંચી લીધો અને બેલેન્સ જતાં પોતે ભોંય પર પડી ગયા. સળગતું તારામંડળ હતું. વિધાને જમણા હાથ પર દાઝી કવન તો હતભ્રમ જ થઈ ગયો હતો. વેદ વિધાને ટેકો આપી ઘરમાં લાવ્યો. કવન અને કથા પાછળ પાછળ આવ્યા. વિધાને હાથે વેદે ઠંડુ પાણી રેડ્યું અને દવા લગાવી. થાક્યા પાક્યા બધા રાતે સૂઈ ગયા. વિધાને અચાનક ડૂસકા
સંભળાયા. તેણે જોયું તો કવન તેની બાજુમાં બેઠો બેઠો દાઝેલા હાથને પંપાળતો હતો. વિધાએ લાઇટ ઓન કરી કવનની સામે જોયું. તે રડી રહ્યો હતો. તમે મારા લીધે દાઝ્યા ને? સોરી મમ્મી. મમ્મી. આજ કવનએ પહેલી વાર વિધા જોડે વાત કરી અને તેને મમ્મી કહ્યું. વિધાની આંખમાંથી આનંદના આંસુ રોકાતા નહોતા. તે કવનને વળગી પડી. બંને મા દીકરો એકબીજાની ઓથમાં નિંદ્રાધીન થઈ ગયા. સવાર પડતા જ વિધાએ વેદને બધું કહ્યું. વેદને પણ સંતોષ થયો કે બાળકો વિધાને અપનાવી રહ્યા છે. સમય વીતવા લાગ્યો. આ નાનકડો પંખીઓનો માળો જીવનને સુખેથી માણી રહ્યો હતો. ત્યાં જ દુઃખનું વાવાઝોડું આવ્યું. વેદનો ઓફિસેથી આવતા એક્સિડન્ટ થઈ ગયો. ભયાનક એક્સિડન્ટ. ઓન ધ સ્પોટ વેદનું મૃત્યુ થયું. પરિવાર પર આભ તૂટી પડ્યું. વેદના બહેન બનેવી વિધાના મમ્મી પપ્પા બધા જ વેદના મૃત્યુથી ભાંગી પડ્યા હતા. વિધા પણ પતિ સાથેના આટલા નાના સહજીવન માટે ઈશ્વરને ફરિયાદ કરી રહી હતી. બંને નાના બાળકો પપ્પાના ફોટા સામે જોઈ આંસુ સાર્યા કરતા. વિધાને આ બાળકોનું દુઃખ પોતાના દુઃખ કરતાં મોટું લાગ્યું. તેણે જાતને સંભાળવાનું શરૂ કર્યું. આંસુ લૂછી નાખ્યા અને પોતાનું સંપૂર્ણ ધ્યાન કથા કવનના ઉછેર તરફ લગાવ્યું. વેદનો બિઝનેસ પણ સંભાળવા લાગી. કથા અને કવનનું ભણતર, સંસ્કાર રોપણ અને બિઝનેસ પ્રત્યે વિધાએ પોતાને સમર્પિત કરી દીધી. બાળકો મોટા થતા ગયા. કથા આજે LLB કરી રહી છે અને કવન ડૉક્ટરની પ્રેક્ટિસ કરી રહ્યો છે. સમાજનો સોતેલી મા તરફનો અભિગમ વિધાએ બદલી નાખ્યો હતો. જોનારાઓ સતબંધ આંખે જોઈ રહેતા કે કેવી રીતે એક મા જેણે આ બાળકોને જન્મ નથી આપ્યો પણ એક જનેતા કરતાં વિશેષ ભોગ આપ્યો છે. આજે વેદની તિથિ છે. કથા અને કવન વિધા સાથે પૂજા કરે છે. વિધા વેદના ફોટાની સામે જોઈ કહે છે, કથા અને કવન જેવા સંતાનોની માતા થવાનું સદભાગ્ય આપ્યા બદલ તમારો ખૂબ આભાર. હું ધન્ય થઈ કે કથા કવનએ મને તેમના જીવનમાં માનું બિરુદ આપ્યું, સન્માન આપ્યું. નહીં મા, ધન્ય તો અમે થયા. તમારી મમતાના પાલવે અમને હંમેશા હૂંફ આપી, કહી કથા અને કવન વિધાને પગે લાગ્યા. મારી ઈશ્વર પાસે એટલી જ અભય પ્રાર્થના કે જન્મો જન્મ તમારા જેવા સંતાનોની મા બનાવજે. દેવકી નહીં તો યશોદા જ ભલે. વિધા આંખો બંધ કરી ઈશ્વરને પ્રાર્થી રહી હતી.